સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. નામ વિના કોઈ નવતરે ભવસાગરની માય. નિરાત નામ વંદુ વળી જ્યાં જ્યાં દેખું ત્યાંય. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે નિરાત મહારાજની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, અધર કલામાં આસન કરને. અને આ ભજનને મારી અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરું છું. અને એમાં જે કાંઈ નાની મોટી ઝીણી મોટી ભૂલ રહે, ત્રુટિ રહે, એ બધી મારી છે. પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો. તો જોઈએ ભજનના શબ્દો શું કીધું છે પહેલી કડીમાં. અધર કલામાં આસન કરને, રામ નામ લે લાય રે. અન્ય દશા તું અળગી કરીને, ભૂલ ગમાન તું ભાઈ રે. અધર કલામાં આસન કરને. હવે અહીં નિરાત મહારાજ અધર કલામાં આસન કરવાનું કહે છે. તો આ શબ્દ હાવ નવો જ છે. આ અધર કલા એટલે શું? તો અધર કલા એટલે એવી સ્થિતિ જ્યાં કોઈ આધાર નથી. ન દેહનો આધાર, ન મનનો આધાર, ન વિચારનો આધાર. એટલે કે મન દેહથી પરની ભૂમિકા, નિરાધાર સત્ય. અને એમ કહેવાય ને કે જ્યાં ઠરવાનું ઠેકાણું છે, એવી સ્થિતિ. અને આસન એટલે શરીર બેસાડવું એવો અર્થ નહીં, પરંતુ સુરતાને એવી જગ્યાએ સ્થિર કરવી કે જ્યાં પછી હું ધ્યાન કરું છું, હું ભજન કરું છું, હું જપ કરું છું, એવો ભાવ પણ ન રહે. એટલે કે સ્વરૂપમાં સ્થિર થવાનું વાત છે. અને રામ નામની સાથે લે લગાવવાની જ વાત છે. બીજું કાંઈ કરવાનું નથી. પણ બીજી અન્ય દશા અળગી કરીને રહેવાનું છે. તો અન્ય દશા અળગી કરીને એનો હાસો ભાવ શું? તો નિરાત મહારાજ કહે છે કે જે દશા દેખાય, અનુભવાય, આવે જાય અને બધાથી એ અલગ રહી જાય, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, આ બધી અન્ય અવસ્થાઓ છે. પણ આ ચારેય અવસ્થાથી પર, તુર્યાની પાર જવાની એ વાત છે. કારણ કે એક પણ દશા કે અવસ્થા હોય ત્યાં હું અનુભવું છું એ બચી જાય છે. અને જ્યાં હું છે ત્યાં અધર કલા નથી. અને આ ભૂલવાનું નથી. જો ગાફેલ રહેશો તો ફેરો અફળ જશે અને ફરી જન્મ મરણના ચક્રમાં આવવું પડશે. માટે કહે છે કે રામ નામ લે લગાવવાની વાત કરી છું. હવે રામ નામ લે લાય રે. અહીં રામ કોઈ દેહધારી દેવ નથી, પણ રામ એટલે આત્મ તત્વની વાત છે, જે સર્વમાં વ્યાપેલ છે, વ્યાપ્ત છે, જે જન્મે નહીં, મરે નહીં, નામ રૂપથી પર છે. અહીં રામ નામ એટલે ચેતનાનો મૂળ નાદ. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો સ્વરૂપ સમરણ એવું કહી શકાય. જ્યારે ચેતના અધર કલામાં સ્થિર થાય ને
ત્યારે પછી રામ પોતે પ્રગટે છે. હવે બીજી કડીમાં નિરાંત મહારાજ શું કહે છે કે ભણ્યા ઘણું પણ ભેદ ન જાણ્યો, કરણી ઘણી કમાયો રે, બીજ વૃક્ષની પેરે વસ્તુ તે પૂર્ણ નવ પાયો રે, અધર કલામાં આસન કરને. ભણ્યા ઘણું પણ ભેદ ન જાણ્યો, તો આ ભણ્યા ઘણું એટલે શું સમજવું? શાસ્ત્રો ભણ્યા, પુરાણો ભણ્યા, ઉપદેશ સાંભળ્યા, ભજનો સાંભળ્યા, આ બધું કર્યું એટલે કે જ્ઞાન એકઠું કર્યું, પરંતુ એનો ભેદ જાણ્યો નહીં, બ્રહ્મ દર્શન થયું નહીં. ઘણું ભણ્યા પણ હું કોણ એની સ્પષ્ટ ઓળખ ન થઈ, નિજ સ્વરૂપને જાણ્યું નહીં. પછી કીધું કે કરણી ઘણી કમાયો, તો કરણી એટલે જપ, તપ, વ્રત, ઉપવાસ, સેવા, દાન, સાધના, નિયમ, આ બધું ખૂબ કર્યું, પણ જે પૂર્ણ પદ છે તેની પ્રાપ્તિ કરવાની છે, તે થઈ નહીં. જે પૂર્ણ પદ છે તેની પ્રાપ્તિ કરવાની છે, અને તે વસ્તુ બીજ વૃક્ષની જેમ છે. બીજમાંથી વૃક્ષ થાય છે તેમ બ્રહ્મમાંથી જગત થયું છે, અને જગત બન્યું છે તો પણ જગદીશ જ છે એમ સમજવાનું છે. જેમ સોનામાંથી ઘરેણું બન્યું છે તો ઘરેણામાં સોનું જ છે, બીજું કશું નહીં, સોનું જ છે. જેનાથી જે બને છે તે તેમાં હોય. માટીમાંથી ઘડો બને છે તો ઘડામાં માટી જ હોય. આમ બીજ વૃક્ષની પેરે વસ્તુ છે, અને તે વસ્તુ પૂર્ણ છે, અને તેને પૂર્ણ રીતે જાણવાની છે. હવે આગળ આપણે બીજ અને વૃક્ષની વાત કરીને તો એનો અર્થ બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે એ આપણે જાણીએ છીએ, પણ બીજને હાથમાં પકડીએ તો એમાં વૃક્ષ દેખાતું નથી. દેખાય ક્યારે? તો બીજ ધરતીમાં દટાય અને એને પાણી પોષણ મળે, અને જ્યારે એ બીજ તૂટે ને ત્યારે એમાંથી વૃક્ષ પ્રગટે છે. તો અહીં બીજ એટલે અહંકાર અથવા તો કર્તાપણું એવું સમજવાનું છે, અને વૃક્ષ એટલે પૂર્ણ સત્ય. જો બીજને હાંસવી રાખો તો વૃક્ષ પ્રગટે નહીં. એટલે કે હું કરું છું, હું જાણું છું, આ હું ને જ્યાં સુધી હાંસવી રાખશો ને ત્યાં સુધી પૂર્ણ સત્ય ક્યારેય પ્રગટશે નહીં, એ નક્કી વાત છે. હવે ત્રીજી કડીમાં આગળ નિરાંત મહારાજ શું કહે છે કે હંસ બન્યો પણ ન મળે પાછી ખીર નીર નરવેડો રે. હંસ બન્યો પણ ન મળે પાછી ખીર નીર નરવેડો રે, ગુણ વિના તે ઘેલો કહીએ, ડાપણ દૂર ખસેડો રે, અધર કલામાં આસન કરને. નિરાંત મહારાજે અહીં હંસનું માધ્યમ લઈને ભક્તને અગર તો જીવને કીધું છે કે તું ભક્ત બન્યો પણ તને સત અસતના વિવેકની તો ખબર નથી. સત્ય શું છે, અસત્ય શું છે એ તો તું જાણતો નથી. તું હંસ બન્યો પણ ખીરનીરના નિવેડાની તો ખબર નથી. હંસને એવી શક્તિ મેળવી હોય છે, હંસને કુદરતી રીતે, કે દૂધ અને પાણી એ બેને ભેળું કરીને એની સામે મૂકી દો તો એ દૂધ પી જશે, અને પાણી અલગ તારી હોઈને પડ્યું રહેશે, રહેવા દે છે. એટલે કે દૂધ પાણી નોખું કરી નાખે છે.
મર્મ સત્ય અસત્યની વાતનો છે કે વિવેકી પુરુષ સત્ય અને અસત્યને બેને નોખા તારવી છે. સત્ય શું છે, અસત્ય શું છે એ જાણી લે. એમ હંસ એટલે આત્મજ્ઞાની પુરુષ, તે સત્ય અસત્યને તારવી અને જુદા કરી નાખે અને અસત્યને છોડી દેશે અને સત્યનો સ્વીકાર કરી લે. એનામાં એવી વિવેક દ્રષ્ટિ હોય છે. જેનામાં આત્મજ્ઞાન હોય, બ્રહ્મ જ્ઞાન હોય તે હંસ કહેવાય છે. અને જેને બ્રહ્મ જ્ઞાન હોય છે તે સર્વમાં બ્રહ્મ દર્શન કરે છે. સર્વમાં બ્રહ્મ દર્શન કરે ને એને જ હાચા સંત કહેવાય છે. માણસોમાં પણ જો ભેદ દેખાતો હોય તો એ હાચા સંત ન કહેવાય. જેનામાં સદગુણો નથી, જેનામાં ભેદ પડ્યા છે એ તો ઘેલા કહેવાય. તેઓ ડાપણ ઘણા કરતા હોય પણ સત્ય જાણતા હોતા નથી. અને એટલે નિરાંત મહારાજ કહે છે કે તારું ડાપણ દૂર કરી દે. ઘેલા એટલે શું? તો ઘેલા એટલે બોલે બહુ, સમજાવીના દેખાડો કરે, પોતાને પહોંચી ગયા એમ માને. પણ નિરાંત મહારાજ સ્પષ્ટ કહે છે કે ગુણ વિના જ્ઞાન પાગલપણું છે. એટલે નિરાંત મહારાજ ડાપણને છોડવાનું કહે છે કે તારું ડાપણ છોડ ને તો તને આત્મદર્શન થાય. હવે ચોથી કડીમાં આગળ શું કહે છે નિરાંત મહારાજ કે સ્થૂળ સૂક્ષ્મને કારણ કહીએ, મા કારણને નરખો રે, મા કારણથી અલગું કહીએ, તે પદ પૂરણ પરખો રે, અધર કલામાં આસન કરને. તો નિરાંત મહારાજ અહીં દેહાતીત થવાની વાત કરે છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ આ ચાર દેહ છે. અને ચારે દેહોમાં મહાકારણ દેહ કોને કહેવાય તેને નિરખવાનું કહ્યું છે. અને પછી મહાકારણથી અળગું જે પદ છે એને નિરખવાનું કહ્યું છે. અને તે પદ પૂરણ છે તેને પરખવાનું છે. તમે સમજી લો, સ્થૂળ દેહની જાગ્રત અવસ્થા છે, સૂક્ષ્મ દેહની સ્વપ્ન અવસ્થા છે અને કારણ દેહની સુષુપ્તિ અવસ્થા છે અને મહાકારણ દેહની તુરીય અવસ્થા છે. હવે આ મહાકારણથી પર છે તે તુર્યાતીત છે અને એ પદને જાણવાનું છે. અને જે વિરલા પુરુષો છે ને તેઓ જ આ પૂર્ણ પદને વર્યા છે. હવે પાંચમી કડીમાં આગળ નિરાંત મહારાજ શું કહે છે કે જાગ્રત અવસ્થા સ્વપ્નાંતરને સુષુપ્તિને તુર્યા રે, તુર્યાથી જે અલગું કહીએ તે વિરલા જન વર્યા રે, અધર કલામાં આસન કરને. અહીં ચાર અવસ્થાની વાત કરી. જાગ્રત અવસ્થા એટલે બહારની દુનિયા, દેહ ઇન્દ્રિયોની કામગીરી, હું કરું છું એવો ભાવ. આ થઈ સ્થૂળ દેહની અવસ્થા. હવે બીજી સ્વપ્નાંતર એટલે બહાર નથી, અંદર છે. મન કલ્પનાનો વિચાર, સપનામાં જે દેખાય એ પણ હાસો અનુભવ લાગે. આ સૂક્ષ્મ દેહની અવસ્થા છે. હવે સુષુપ્તિ તો જેમાં કોઈ વિચાર નથી, કોઈ અનુભવ નથી, હું શું એ પણ નથી લાગતું. પણ ઉઠ્યા પછી કહીએ છીએ કે હું આજે સુખથી સૂઈ ગયો હતો, એટલે કે જાણનાર હાજર હતો પરંતુ અજ્ઞાનથી ઢંકાયેલો હતો. આ થઈ કારણ દેહની અવસ્થા. હવે તુર્યા તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેયનો સાક્ષી, અનુભવાતીત શાંતિ, પ્રકાશ, આનંદ આવી અનુભૂતિ થાય
પણ ઘણા સાધકો અહીં જ અટકી જાય છે. આ થઈ મહાકરણ દેહની અવસ્થા. હવે આ તુરિયાથી પણ અલગ શું છે? તુરિયા પણ એક અવસ્થા છે જે આવે અને જાય છે, જેનો અનુભવ થાય. પણ સત્ય એ છે જે કોઈ અવસ્થામાં બંધાતું નથી, જે સાક્ષીપણાથી પણ પર છે, એને તુર્યાતીત કહે છે. અને એ જ અધર કલા છે, એ જ પૂરણ પદ છે. હવે નિરાંત મહારાજ છેલ્લી કડીમાં, છઠ્ઠી કડીમાં શું કહે છે કે ભણ્યા ગણ્યામાં એ નવ આવે, અનામ વસ્તુ આઘી રે, નિરાત નામ ગુરુ તરણ તારણ, લેહ નિરંતર લાગી રે, અધર કલામાં આસન કરને. આગળની કડીમાં જે તુર્યાતીતની વાત કરી ને, જેને આપણે પૂરણ પદ કીધું, એ ભણવા ગણવામાં આવતું નથી, લખવા વાંચવામાં આવતું નથી. કારણ કે એ તો અનામ છે, જેનું કોઈ નામ નથી. અને તેવી જે વસ્તુ છે ને, તે વસ્તુ જ સાચી છે, તે વસ્તુ જ પૂર્ણ છે. જે અનામ છે એને જ આત્મા કહ્યો છે, એને જ બ્રહ્મ કહ્યો છે. અને તે વસ્તુ મન, બુદ્ધિ અને વાણીથી પર છે. એટલે નિરાંત મહારાજ કહે છે કે અનામ વસ્તુ આઘી રે. એટલે કે તું ભૌતિક નામથી જેને પકડવા જાય છે ને, એ ત્યાંથી દૂર રહે છે. લે નિરંતર લાગી રહે. તો નિરાંત મહારાજ કહે છે કે નામ, ગુરુ, તરણ તારણ છે, તેમાં મારી લે નિરંતર લાગી છે, જ્યાં કાંઈ પકડવાનું નથી અને કંઈ પણ છોડવાનું પણ નથી. હવે આ વાણીનો અંતિમ સાર એ છે કે જે શાસ્ત્રોમાં નથી આવતું, તર્કમાં નથી આવતું, બુદ્ધિમાં નથી આવતું, એ અનામ તત્વ છે. અને એ જ સાચો ગુરુ છે. એને પકડવાનો પ્રયત્ન છોડી અને અધર કલામાં સ્થિર રહો, એટલે બધું પૂરું થાય છે. પછી કાંઈ કરવાનું રહેતું નથી, એવું નિરાંત મહારાજ કહે છે. અને નિરાંત મહારાજે જે કીધું ને કે અધર કલામાં આસન કરને, એ જ વાત ગંગા સતીએ વચનની શક્તિ બતાવવાનું કીધું છે. વચનની શક્તિ બતાવતા કીધું છે કે વચન જાણ્યું તેણે સર્વે જાણ્યું, પાનબાઈ તેને કરવું પડે નહીં કાંઈ બીજું. આમ જુઓ તો બધા સંતોનો અનુભવ જુદો જુદો હોય છે, એના શબ્દો જુદા હોય, પણ આખરી સંદેશ તો બધાનો એક જ હોય છે. હવે આવું આ ભજનમાં નિરાંત મહારાજ કહે છે. મારી મતિ અનુસાર મેં વાત કરી છે, ભૂલચૂક થઈ હોય એ માફ કરજો. સદગુરુ મહારાજની જય.